નમસ્કાર, મિડ ડે રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમરેલી જિલ્લામાં રખડતા આખલાઓનો આતંક વધી રહ્યો છે। શહેરી વિસ્તારોની સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ આખલાઓના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે। સાવરકુંડલા તાલુકાના વીરડી ગામમાં નાળ ગામમાં આખલાએ યુવક પર હુમલો કર્યો। મેહુલ ખંડેલા નામના યુવક પર આખલાએ હુમલો કરતા તેને ઈજા પહોંચી। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। તો અમરેલીમાં આ રખડતી રંજાડ રખડતા આખલાઓ કઈ રીતે હુમલાખોર થઈ ગયા છે તમે તસવીરોમાં જોઈ શકો છો। ક્યાંક આખલાઓ વચ્ચે યુદ્ધ જામતું હોય છે તો ઘણી વખત રખડતા આખલાઓ રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લેતા હોય છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે આખલાએ કઈ રીતે એક યુવકને પર હુમલો કર્યો અને ત્યાંથી આ બંને આખલા જે છે એ એક કરતા વધારે અહીંયા રખડતી રંજાડ દેખાઈ રહી છે। વધુ માહિતી મેળવીએ અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાશે। રાજન, અમરેલીમાં અને ખાસ આ સાવરકુંડલા વિસ્તારમાં આ રખડતી રંજાડનો ત્રાસ કેટલા સમયથી છે? પંકજ, આમ જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં સિંહ, દીપડા, શ્વાન અને હવે આખલા લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે। જે રીતે બે દ્રશ્યો સામે આવ્યા છે, સાવરકુંડલાનું આંબરડી ગામ અને સાવરકુંડલાનું વીરડી ગામ, બંને જગ્યાએ આખલાઓનો આતંક સામે દેખાઈ રહ્યો છે। ખાસ કરીને વીરડીમાં જે ઘટના બની છે તેમાં આખલાઓ અને ગાયોનું ટોળું જે દોડતું આવે છે અને બાઇક પર બેઠેલા યુવાનને જે રીતે ફંગોળે છે, ખૂબ ગંભીર રીતે આ યુવાન ઘાયલ થયો છે। તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। બીજી તરફ આંબરડી ગામમાં પણ આખલાઓનું યુદ્ધ જામ્યું હતું। ધારાસભ્યની ગાડીને પણ પાછળ લેવી પડી અને આખલાઓ છોડાવવા માટે પંકજ જેસીબી મંગાવવું પડ્યું। એટલે સ્વાભાવિક રીતે જ સમજી શકાય કે કેટલી હદે આખલાઓ બેફામ થયા છે અને આ પ્રકારના દ્રશ્યો અત્યારે ટીવીમાં આપણે જોઈ શકીએ છીએ। જી પંકજ। જી, આવી ઘટનાઓને નિવારવા માટે સ્થાનિક તંત્ર કેટલું જાગૃત દેખાઈ રહ્યું છે રાજન? પંકજ, આમ જોવા જઈએ તો આ ઘટનાનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા કશું જ ન થતું હોય ને એવું કહી શકાય। કારણ કે શહેરોમાંથી પણ આખલાઓ કે રખડતા ભટકતા ઢોરને દૂર કરવા માટે તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી થતી, તો સ્વાભાવિક રીતે જ ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની કામગીરી ન થાય। સૌથી વધારે ત્રાસ તો ગ્રામ્ય વિસ્તારમાં હોય છે, કારણ કે આસપાસમાં વાડી ખેતરમાં રખડતા ભટકતા પશુઓ છે તે ચરવા જતા હોય છે ને પછી ગામમાં આવીને આ પ્રકારનો હંગામો કરે છે, આ પ્રકારનો આતંક મચાવે છે। એટલે હાલ જોવા જઈએ તો આ સમસ્યાનું કોઈ નિરાકરણ કરવા માટે તંત્ર દ્વારા કોઈ કામગીરી થતી હોય તેવું ધ્યાનમાં નથી આવ્યું। પંકજ। જી રાજન, આભાર માહિતી આપવા માટે। તો અમરેલીના સાવરકુંડલામાં બે આખલાઓ યુદ્ધે ચડ્યા। આ બીજી તસવીર આપને બતાવી રહ્યા છીએ। આંબરડી ગામની મુખ્ય બજારમાં આખલાઓના યુદ્ધથી અફરાતફરીનો માહોલ સર્જાયો। આખલાઓના યુદ્ધ વચ્ચે બજારમાં પહોંચેલ ધારાસભ્ય મહેશ કસવાળાની કારને પણ પાછળ હટવું પડ્યું। આખલાઓને કાબૂમાં લેવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરાયો। 3 દિવસ પહેલાની આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આખલાઓના આતંકથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ફરી એકવાર આ તસવીરોમાં તમે જોઈ શકો છો। અમરેલીમાં સાવરકુંડલામાં જ આ બીજી તસવીર છે। પહેલી તસવીર આપણે જોઈ અને આ બીજી તસવીર, બંને આખલાઓ યુદ્ધે ચડ્યા અને અહીંયાથી ધારાસભ્યની કાર પસાર થઈ રહી હતી, પરંતુ આ કારને પણ પીછે હટ કરવી પડી। જેસીબીથી આ બંને આખલાઓને છૂટા પાડવામાં આવ્યા। બંને તસવીરો તમે જોઈ શકો છો, અમરેલીની છે અને એ પણ સાવરકુંડલા તાલુકાની જ છે। આ બંને જગ્યાએ આખલાઓ યુદ્ધે ચડ્યા। એક તરફ આખલાએ એક યુવક પર હુમલો કર્યો અને તે ઘાયલ થયો છે। બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે આખલા યુદ્ધ છે। સુરતના બેગમપુરા તુલસી ફળિયામાં શ્વાનનો આતંક જોવા મળ્યો। અહીંયા રખડતા શ્વાનોએ બકરી પર હુમલો કર્યો। 3 થી વધુ શ્વાન બકરી પર તૂટી પડ્યા। શ્વાને બકરીને બચકા ભરીને મોતને ઘાટ ઉતારી। બકરીને ફાડી ખાતા સ્થાનિકોમાં ભારે ભય અને રોષ છે। લોકોમાં પાલિકાના તંત્ર સામે ભારે રોષ છે। તાત્કાલિક અસરકારક કાર્યવાહીની માંગ છે। ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં બકરીનું મૃત્યુ થઈ ગયું। આ ઘટનાએ માત્ર પશુપાલકો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે। તો ફરી એકવાર તસવીરો, 3 થી વધુ શ્વાન બકરી પર તૂટી પડ્યા। ફરી એક સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, આજે શ્વાનનો આતંક સામે આવ્યો છે, શું વધુ માહિતી છે આ અંગે? બિલકુલ, સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી તો મોર્નિંગ વોક માટે નીકળેલા વૃદ્ધો અને નાના બાળકો પર શ્વાન હુમલો કરતો હતો, પણ સુરતના બેગમપુરા વિસ્તારમાં તુલસી ફળિયામાં રખડતા શ્વાન દ્વારા એક બકરી પર હુમલો કરવામાં આવ્યો હતો। ખાસ કરીને આ શ્વાન દ્વારા બકરી પર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને બકરીને ઈજા થવા પામી હતી। સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી। જો કે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે શ્વાનોના આતંકને લઈને અનેક ફરિયાદો કરવા છતાં બી
તંત્ર ધ્યાન નથી આપતું. સદનસીબે સારું હતું કે આ વિસ્તારના કોઈ બાળકની જગ્યા પર બકરી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હવે સ્થાનિક લોકોનો વિરોધ ઉઠ્યો છે કે ભાઈ જે શ્વાનોનો આતંક છે તેમનાથી તંત્ર તેમને બચાવે તેવી માંગ ઉઠવામાં આવી છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. તો 3 થી વધુ શ્વાન બકરી પર તૂટી પડ્યા. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા શ્વાન પહેલા તો વૃદ્ધો અને રાહદારીઓને નિશાન બનાવતા હતા. હવે અહીંથી જે ઘેટા બકરા પસાર થતા હોય છે તો એને પણ હવે શ્વાન જે છે એ હુમલો કરી રહ્યા છે. સુરતમાં ઘણા સમયથી શ્વાનોનો આતંક ખૂબ વધ્યો છે. રખડતા શ્વાન ગમે ત્યારે આક્રમક બની જાય છે અને ગમે તેના પર હુમલો કરી દેતા હોય છે. શ્વાન કરડવાના બનાવો પણ સુરતમાં ખૂબ વધ્યા છે. સાબરકાંઠા અને મહીસાગર બાદ હવે ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ ગઈ. કપડવંજ તાલુકાના સાલોડ ગામમાં પહેલો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું. સીમમાં રહેતા 1 વર્ષના બાળકમાં આ વાયરસના લક્ષણો જોવા મળ્યા. શરૂઆતમાં કપડવંજની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી બાળકની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા સાલોડ ગામમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. તો 1 વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. ખેડામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ. ખેડા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે કારણ કે આ વાયરસ છે એ ઝડપથી ફેલાતો પણ હોય છે. વધુ માહિતી મેળવીએ ખેડાથી સંવાદદાતા ઉમંગ પટેલ મારી સાથે જોડાયા છે. ઉમંગ, આ બાળકની અંદર જે ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ આ ચાંદીપુરા જ છે કે બીજો કોઈ વાયરસ છે, આ અંગે પુષ્ટિ થઈ શકી છે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનું જે સલોડ ગામ છે ત્યાં વિસ્તારની અંદર ખેતરમાં રહેતા એક બાળકની અંદર ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા હતા. જો કે આ સમગ્ર બાબતે અત્યારે બાળક છે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી અત્યારે સારવાર લઈ રહ્યો છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર બાબતની ખેડા જિલ્લા અધિકારીઓને જાણ થતા તેઓ ત્યાં ગામડે દોડ્યા હતા. હાલમાં આ જે બાળક છે તેનો રિપોર્ટ છે તે બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યો છે અને ચાંદીપુરા વાયરસ માટે પુષ્ટિ કરવા માટે મોકલવામાં આવ્યું છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ બાળક તે ચાંદીપુરમ છે, પરંતુ તેના જે લક્ષણો છે પંકજ તે ચાંદીપુરમ જે હોવાના કારણે તેને અત્યારે ગાંધીનગર સિવિલ ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. જી પંકજ. જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં પ્રેમ લગ્નને લઈ નરેશ પટેલે નિવેદન આપ્યું. ખોડલધામના ચેરમેનની દીકરીઓને અપીલ કરી. પ્રેમ કરવો એ પાપ નથી, પણ ખોટા પાત્ર સાથે ન કરો. પ્રેમ માતા પિતા સ્વીકારશે કે કેમ એ અંગે પણ વિચારવું જોઈએ. ખોટા પાત્ર સાથે ફસાઈને મુશ્કેલીમાં ન પડવું જોઈએ. સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી બચવું જોઈએ. દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. દીકરીઓમાં મર્યાદા પણ હોવી જોઈએ. ભાગ્યમાં હોય તે કોઈ છીનવી ન શકે. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરીઓ મુદ્દે નિવેદન મામલે ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલે પ્રતિક્રિયા આપી. મોટી સમસ્યા છે. આનું નિવારણ દરેક સમાજના આગેવાનોએ ભેગા થઈ અને એક કમિટી રચવી જોઈએ અને એમાં ખોડલધામને જ્યાં પણ ભાગ બનવું પડશે ત્યાં અમે પહેલ કરશું અને આ મોટો વિષય છે. આ વિષયને ગમે એમ કરીને આપણે દબાવશું. એટલે દીકરીઓને સલાહ આપી? બિલકુલ દીકરીઓને તો વર્ષોથી અમે સલાહ આપી જ છીએ. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે. બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસા રાખવો, ભગવાન ઉપર ભરોસા રાખવો. જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું. એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી આ તકલીફ નથી. આ ફરીથી હું કહીશ કે દીકરીઓને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો. સિંગર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે. એક સિંગર બન્યા પછી એક જવાબદારી મોટી, કારણ કે એ પ્રેરણા આપતી હોય છે. જો એવું જ કરે તો અન્ય દીકરીઓ પણ ક્યાંક. હું એવું માનીશ કે આ ભારત વર્ષની અંદર સૌથી મોટા ગાયિકા કોઈ હોય તો એ લતા મંગેશકર હતા. એ પણ એક દીકરી જ હતા એક જમાનામાં. લતા મંગેશકરને પ્રેરણા રાખી અને દીકરીઓને આગળ વધવું. વડોદરાની માજલપુરમાં સ્થાનિક ભાજપમાં મોટો ભડકો થયો. બેઠક પર સતીશ પટેલના નામની જાહેરાત થતાં જ વિરોધ શરૂ થઈ ગયો. રાજપૂત સમાજે તેમની ઉમેદવારી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રાજપૂત સમાજના અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડે સતીશ પટેલને આયાતી ગણાવી ઉમેદવાર બદલવાની માંગ કરી. તેમણે સવાલ ઉઠાવ્યો કે માજલપુરમાં દરેક સમાજના લોકો રહે છે તો માત્ર પાટીદાર સમાજના વ્યક્તિને જ ટિકિટ કેમ? વિરોધ કરી રહેલા અગ્રણીઓ અને યુવકોએ મોવડી મંડળને ઉમેદવાર બદલવા 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું અને જો ઉમેદવાર નહીં બદલાય તો ઉગ્ર આંદોલનની ખુલ્લી ચેતવણી પણ આપી. અને હવે વાત સિંહના હુમલાની.
જૂનાગઢમાં સિંહનો બાળક પર હુમલાનો જે મામલો હતો, સિંહના હુમલાની આ ઘટના બાદ મહત્વની વિગતો સામે આવી રહી છે. વહેલી સવારે એક શ્રદ્ધાળુએ જણાવ્યું છે કે સવારે લગભગ 4 વાગે ગિરનારની સીડી નજીક 3 સિંહો જોવા મળ્યા. ત્યારબાદ આ ઘટના બની. ઘટનાને પગલે શ્રદ્ધાળુઓની સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે. ગિરનાર સીડી વિસ્તાર આસપાસ ફેન્સિંગ સહિતની સુરક્ષાના પગલાં તાત્કાલિક અમલમાં મૂકવાની પણ માંગ છે. સિંહનો બાળક પર હુમલાનો મામલો, આ મામલામાં હવે ફેન્સિંગ લગાવવામાં આવે એવી માંગણી થઈ રહી છે. શ્રદ્ધાળુએ વહેલી સવારેની જે માહિતી ઘટના બની હતી તેની માહિતી આપી. ગિરનારની સીડી પાસે 3 સિંહો જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ ઘટના બની. तो सुबह 4:30 बजे 4:40 पर मैं यहाँ से निकला तो मैंने लाइन की आवाज़ सुनी तो कुछ बच्चों ने, लड़के थे और बहुत भीड़ थी, तो लोगों ने टार्च मार कर देखा तो पास में 3 लाइन थे. मैंने लाइन देखे और फिर थोड़ा देर रुका और सीधा निकल गया. बाद में मेरे को अभी वापसी में जब मैं आया तो पुलिस ने बताया कि 5:30 बजे करीब सुबह किसी बच्चे को उठा लिया, 12 साल के बच्चे को उठा लिया है. लाइट की व्यवस्था होना चाहिए, प्लस इधर पर फेंसिंग तो बहुत आवश्यक है दोनों तरफ. ત્યારબાદ અમને રોકી રાખ્યા અને હવે ઉપર ચડવાનું બંધ કરી અને તંત્રએ સારી એવી કામગીરી શરૂ કરી છે અને આવા સ્થળે આવી ઘટના ન બને એના માટે હું વિનંતી કરું છું. તો શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા વધારવાની માગણી છે. માણસ પર સિંહના હુમલાની ઘટનાઓ પણ ખૂબ વધી રહી છે. 1 મહિનાની અંદર આ 6ઠ્ઠી ઘટના છે. આપણે નજર કરીએ કે સિંહના હુમલાઓ કેમ માણસો પર વધી રહ્યા છે અને છેલ્લી ઘટનાઓ જે બની છે એ પણ જોઈએ. માણસ પર સિંહના હુમલાની ઘટના 11 જુલાઈએ ગિરનાર પર્વત પર બાળક પર હુમલો, જે આજની આ ઘટના છે. 8 જુલાઈના રોજ અમરેલીના અંટાળિયામાં એક યુવક પર હુમલો થયો હતો. આ પણ હુમલાની ઘટના છેલ્લા 1 મહિનાની અંદર બની છે. 6 જુલાઈ 2026ના રોજ ભાવનગરના ગરાજિયા ગામમાં માલધારી પર હુમલો થયો હતો, જેના વિડીયો ખૂબ જ ચર્ચાસ્પદ હતા અને અહીંયા લાઈવ વિડીયો પણ જોયો હતો આપણે. 25 જૂન 2026માં અમરેલીના ખાંભામાં એક ઘર નજીક રમતા બાળક પર હુમલો કરી દીધો. 17 જૂનના રોજ ભાવનગરના પિંગળેશ્વર વિસ્તારમાં એક વ્યક્તિ પર સાવજે હુમલો કરી દીધો હતો. તો આ જ રીતની ઘટના 16 જૂનના રોજે પણ બની. અમરેલીના કોવાયામાં પગપાળા જતા એક યુવક પર સિંહે અચાનક હુમલો કરી દીધો હતો. તો આ જ પ્રમાણે 11 જુલાઈની આજની ઘટના, ટોટલ 6 જેટલી ઘટનાઓ 1 મહિનામાં બની છે. સાવજ લગાતાર આક્રમક થઈ રહ્યા છે. અમરેલી બાદ જૂનાગઢમાં સિંહ નરભક્ષી બન્યા છે. જૂનાગઢના ગિરનાર પર બાળક પર સિંહનો જે હુમલો, ગિરનાર ચડતા આ બાળકને સિંહ ઉઠાવી ગયો હતો. ગિરનારની સીડી પર 11 વર્ષના બાળકને શિકાર બનાવ્યો. અમને એવી જાણકારી મળી, અમે ઉપર જવાના હતા દત્તાત્રેય ભગવાનના મંદિર દર્શન કરવા માટે. વચમાં અમને એવું મતલબ અમને જાણવા મળ્યું હવે તમે પાછા જાઓ, હમણાં બધું ત્યાં ઉપર બંધ છે. શું કામે બંધ છે? શું ઘટના બની છે? ઘટના એવી બની હતી કે આજે કંઈક સવારના 5-1 વાગે 11-12 વર્ષના નાના છોકરાને સિંહ ઉપાડીને લઈ ગયો છે. એનું મુદ્દામાલમાં ખાલી એનો હાથ જ જોવા મળ્યો છે, બીજું કાંઈ એનું જોવા મળ્યું નથી. 5:45 વાગે અમે ચડવાનું અહીંથી ગેટથી ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને આ પાછળથી સિંહે હુમલો કર્યો. કોના ઉપર કર્યો? કેટલા વર્ષનું બાળક? 11 વર્ષનું બાળક, 11-12 વર્ષનું. પછી શું થયું? લઈ ગયો પછી અમે જોયું પણ બૂટ ના ચશ્મા પડે તો ખાલી. પછી તમે બૂમાબૂમ કરી? સિંહ લઈને જોઈ ગયો તો બેઠો તો એની ઉપર? ના, લઈને જ ગતો રહ્યો. શું થવું જોઈએ અહીંયા? ખરેખર સ્ટાફ હોવો જોઈએ, સ્ટાફના લાઇટની અને ચારની સગવડ હોવી જોઈએ. આખી વારમાં એવું થયું ને કે આ ભાઈ જોડે હતો, બરાબર, હું તો જોડે નતો. પછી ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ. પછી મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો. પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બી ગભરાયેલા હતા, બરાબર. પછી વાત કરી બધી. કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ. પછી શું બન્યું? અત્યારે કોઈ આવ્યું છે સ્ટાફ કે? સ્ટાફ બધા આવ્યા, સ્ટાફ પણ હમણાં જ આવ્યા. લોકો તપાસ કરી. બાળક મળ્યું? ના, બાળક પગ એવું મળ્યું ના, પગ જોયું ને તો પગ પેન્ટ મળ્યું. ગિરનાર પર્વત પર 50 પગથિયા પર આજે વહેલી સવારે 11 વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયાની આ ઘટના બનતા ચકચાર મચી છે. આજે દ્રશ્યો જોઈ શકો છો, એ તરફથી એક સિંહ આવ્યો હતો અને સીડી પર પરિવાર સાથે 11 વર્ષનો જે બાળક જઈ રહ્યો હતો તેને ઉઠાવી જઈ અને સિંહ છે તે આ તરફ દોડ્યો છે. અને ખાસ કરીને જે બીજા અન્ય એક દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે બાળક છે તેના જે બૂટ અહીં જોવા મળ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે આજે બાળકના બૂટ અહીં પડ્યા છે.
મહેમદાબાદ થી આ જે પરિવાર છે તે આવ્યો હતો પ્રવાસે, ગિરનાર પર દર્શન કરવા જતા હતા અને તે સમયે જ આખી ઘટના બની છે. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યું છે. પોલીસ પણ હાલ સ્થળ પર આવી પહોંચ્યું છે અને જે રીતે આ પરિવાર છે તે અહીં રાહ જોઈ રહ્યું છે, કારણ કે હજુ સુધી મૃતદેહ છે તે મળ્યો નથી. તો બીજી તરફ ગિરનાર પર્વત પર રાત્રિના સમયે જે શ્રદ્ધાળુઓ જતા હોય છે તે અંધારામાં જતા હોય છે, એટલે વહેલી તકે લાઇટની વ્યવસ્થા શરૂ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. અમારા બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. તો 6 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. 6 તસવીરોમાં છેલ્લા 1 મહિનામાં સાવજ તરફથી જે હુમલાઓ થયા અને સાવજ જે રીતે નરભક્ષી બન્યા છે તેની આ ઘટનાઓના દ્રશ્યો છે. પહેલામાં બાળક પર હુમલો, બીજામાં પરિવાર પર શોકનો માહોલ છે. ત્રીજી તસવીર મૃતદેહોને શોધવા માટે વન વિભાગની ટીમો જંગલ ખૂંદી રહી છે. તો ચોથી તસવીરમાં પાંજરે પૂરવા માટે મથામણ ચાલી રહી છે. પાંચમી તસવીરમાં અવરજવર બંધ કરાઈ છે. જે 50 પગથિયા પર આ ઘટના બની ત્યાં અવરજવર બંધ છે. જૂની જગ્યાએથી ફરીથી અવરજવર છે એ ચાલુ રાખી છે. ભક્તોમાં હાલ ડરનો માહોલ છે, કારણ કે ગિરનાર ચડવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. તો જૂનાગઢમાં સિંહના હુમલાને લઈને તંત્ર એલર્ટ. ગિરનારની મુખ્ય સીડી પર અવરજવર બંધ કરી દેવાઈ છે. પોલીસ દ્વારા આજુબાજુનો વિસ્તાર બંધ કરાવ્યો. સિંહની શોધખોળ કરતું વન વિભાગ. અલગ અલગ ટીમો બનાવીને તપાસ ચાલી રહી છે. સિંહને પાંજરે પૂરવા માટે પાંજરા પણ ગોઠવવામાં આવ્યા. જૂની સીડીથી પ્રવાસીઓની અવરજવર શરૂ છે. જટાશંકર નજીકની જૂની સીડીથી શ્રદ્ધાળુઓને અવરજવર કરવાની સૂચના આપવામાં આવી છે. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર જે ઘટના બની છે કે બાળકને એક સિંહ ઉઠાવી ગયો છે અને હાલ વન વિભાગ છે તે કામે લાગ્યું છે. બીજી તરફ ગિરનાર પર્વતની જે મુખ્ય સીડી છે ત્યાં પ્રવાસીઓની અવરજવર હાલ પૂરતી બંધ કરવામાં આવી છે, કારણ કે ગિરનાર જંગલના જે 50 પગથિયા છે ત્યાં બાજુમાં જ જંગલ છે અને તે બોર્ડરમાંથી જે સિંહે હુમલો કર્યો હતો અને તેને લઈને હાલ આજે સિંહના રેસ્ક્યુમાં કંઈ ખલેલ ન પહોંચે તે માટે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે પ્રવાસીઓ માટે છે હાલ ગિરનાર બંધ કરવામાં આવ્યું છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો બીજી તરફ સિંહને પકડવા માટે વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને કામગીરી હાલ શરૂ કરાઈ છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. અને હવે વાત જગન્નાથ રથયાત્રાની. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે કરો મામેરાના દર્શન. ભગવાનના મોસાળમાં એટલે કે સરસપુરમાં મામેરું ચાલી રહ્યું છે અને અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે. ભક્તો માટે મામેરું દર્શનાર્થે ખુલ્લું મુકાયું છે. જગન્નાથનું આ લાખેણી મામેરું છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો અત્યારે દર્શન માટે સવારથી જ ઉમટી રહ્યા છે. રાતના 9 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવને સોના ચાંદીના અલંકારોની ભેટ આપવામાં આવી છે. બહેન સુભદ્રાજીને પાર્વતી શણગાર કરવામાં આવી રહ્યો છે, તો ભગવાનને રજવાડી વસ્ત્રો સાથે છોંગાવાળી અણિયારી પાઘડીની પણ ભેટ આપવામાં આવી છે. ભાણેજોના લાખેણી મામેરા જોવા શ્રદ્ધાળુઓ પણ સવારથી જ કતારોમાં લાગેલા છે. ભગવાન જગન્નાથનું મામેરું લાખેણું કહેવામાં આવે છે અને ભગવાન જ્યારે સરસપુરમાં આવે, પોતાના મામાના ઘરે આવે, ત્યારે મામાના ઘરે આવતા ભગવાનને મામેરું ચડાવવામાં આવે. વર્ષોથી આ પરંપરા છે અને વર્ષોથી સરસપુર ભગવાન રણછોડરાયજી, ભગવાન જગન્નાથનું મામાનું ઘર કહેવાય છે અને મામાના ઘરે તો કરો એવા જલસા ઓછા પડે. મારી સાથે રાજુભાઈ છે, જેઓ મંદિરમાં છે અને તેમની સાથે વાતચીત કરીશું. રાજુભાઈ, મામાના ઘરે તો લાડ લડાવવાના ભાણેજ છે, પરંતુ આ ભાણેજ એવા કે જેમને મામેરું પણ આપવામાં આવે અને જગતના નાથ તરીકે જગયાત્રા પણ કરવામાં આવે. એવો તો અમારે એવા ભાગ્યશાળી સરસપુરના છે કે ભગવાન જગતનો નાથ મામાના ઘરે પધારે અને અમને એમ થાય કે ભાણેજ પધાર્યા. એકવાર પણ ભગવાન ભાણેજ બનવું પડ્યું એવું થાય છે કે ભગવાન અમારા ભાણિયા બને. એટલો આનંદ થાય છે કે ઓહો, જગતનો નાથ અમારા ભાણિયા. તો અમને એટલી ખુશી થાય છે કે ભગવાન જ્યારે સરસપુર પધારે રથયાત્રાના પર્વ પર 15 દિવસ, ત્યારે ખૂબ ભક્તિમય 15 દિવસ ભગવાનને ભક્તિથી તરબોળ કરીને ભજન કીર્તન અને વિવિધ જાતના મનોરથ કરી અને આનંદ કરાવવામાં આવે છે. શું કહેવાનું મન થાય જ્યારે ભગવાન આવે અને રાહ જોવાતી હોય કે ભગવાન જ્યારે આવતા હોય ત્યારે એમ કહેવાય છે કે જય હો જગન્નાથ, જય હો જગન્નાથ, જમાલપુરના વાસીવાલા જય હો જગન્નાથ.
જ્યારે પુરી છોડીને ભગવાન જમાલપુર આવ્યો, જમાલપુરથી સરસપુર આવ્યો, તો એવા તો અહોભાગ્ય કેવા કે પુરીનો નાથ સરસપુરમાં બિરાજમાન થાય છે. 15 દિવસ ભક્તોને દર્શન દેવા ભગવાનને સ્વયં આવવું પડે છે. જો શ્રદ્ધા હોય તો ભગવાન જરૂર હાજર છે. જરૂર હાજર છે. અને એની સાથે ખાસ કરીને ભગવાનનું સરસપુર છે એ મામેરું કહેવામાં આવે છે. એની પાછળની શું કથા છે? કારણ કે ઘણા બધા લોકો આ વસ્તુ જાણે છે, બે કરીને ઘણા એવા વર્ગ પણ છે કે જે નથી જાણતા. આજની જનરેશન છે એ કદાચ નથી પણ જાણતી. ભગવાનનું મોસાળું તો એવું છે કે બેન, કે જ્યારે આપણે દીકરીને પણ મોસાળું કરતા એવી રીતે ભગવાનનું પણ મોસાળું કરવામાં આવે છે. જો બહેન સુભદ્રા જો પધારતા હોય બલભદ્ર અને જગન્નાથ જોડે, તો મોસાળું કેમ આપવામાં ના આવે? તો બેન દીકરી પાછી ના જાય ઘરેથી ખાલી હાથ, એના માટે ભગવાનને મોસાળું કરવામાં આવે છે. અને પરંપરા મુજબ મોસાળું ભગવાનનું થઈ રહ્યું છે અને વર્ષોથી થઈ રહ્યું છે. બિલકુલ, વર્ષો જૂની જે પરંપરા છે તે આજે પણ સચવાઈ ગઈ છે ને. એટલે જુઓ ને, સુભદ્રાજીને જે પણ શૃંગાર ચડે છે, અલંકારો ચડે છે, તમામ વસ્તુ, ચાહે બિંદી હોય, પાયલ હોય કે પછી નાકની નથ હોય, તમામ વસ્તુ છે જે ભગવાન જગન્નાથ જ્યારે આવશે, બહેન સુભદ્રાજીને પણ અર્પણ કરવામાં આવશે. અને સાથે સૂકા મેવા પણ અહીં મૂકવામાં આવ્યા છે. પાર્વતી શૃંગાર છે તે પણ મૂકવામાં આવ્યો છે. ભગવાનને મુગટ જે સોહાયમાન એમનું જે કલાત્મક કહેવાય કે જે પ્રકારે આહલાદક તેમનો જે દિવ્ય સ્વરૂપ છે તે સ્વરૂપ પણ એ જોવા મળશે. અને જગતના નાથ જ્યારે આજે અહીંયા સરસપુરમાં છે, આ જગતના નાથ 15 દિવસ સરસપુર લાડ રેડાવવા આવ્યા છે ને હવે તેઓ જશે નિજ મંદિરે. અમાસના દિવસે જતા હોય છે સામાન્ય રીતે, અને અત્યારે આપ જુઓ છો કે ભગવાન અહીં છે અને તેમને મામેરા દર્શન તેમના આગળ પ્રગટ કરવામાં આવ્યું છે. આજે લોક દર્શન છે તે કરવામાં આવશે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત અમરેલીની. અમરેલીના લીલિયામાં ગેરકાયદે સિંહ દર્શન મુદ્દે એક મોટી કાર્યવાહી થઈ છે. મૃતક સહિત 3 લોકો સામે ગુનો નોંધાયો. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. 2 રેહાન ખાન પઠાણ, યશરાજ સિંહ વાજાની ધરપકડ કરાઈ છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. સિંહ પજવણીના બનાવને ગંભીરતાથી લેવા આદેશ. રાજ્ય સરકારે વન વિભાગને આદેશ કર્યા છે. ઘટનામાં દાખલો બેસાડવા મોટી કાર્યવાહી ખૂબ જરૂરી છે. આરોપીઓએ મોબાઈલમાંથી કેટલાકને વિડીયો કોલ કર્યા હતા, વિડીયોગ્રાફી કરી ડેટા ફોર્મેટ કર્યો હતો. આ ગુનામાં 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે. તેમના દ્વારા સિંહને જોવા માટે અને સિંહને પરેશાન કરવા માટે જ અહીંયા આવવાની ઘટના બની હતી, જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા એમના મોબાઈલ ડેટા ચેક કરવાથી અંદરનો ટોટલ ડેટા એમણે નાશ કરી દીધો છે, પુરાવાનો નાશ કરવામાં આવેલ છે. એ એમ જોતાં લાગે છે કે તેઓ સંડોવાયેલા હોઈ શકે છે અને એ સિવાય પણ બીજા વ્યક્તિઓ પણ એની અંદર સંડોવાયેલા હોય એમ જણાય છે. એમનો મોબાઈલ ડેટા છે અમે FSLમાં મોકલવાના છીએ. અત્યારે એમની અટકાયત કરીને કોર્ટ હવાલે અમે મૂકી રહ્યા છીએ. વધુ માહિતી મેળવીએ અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે. રાજન, આ ગેરકાયદે સિંહ દર્શન રોકવા માટે વન વિભાગ પાસે કોઈ સિસ્ટમ છે ખરી કે પછી મોબાઈલના ડેટા ચેક કરે ત્યારે જ ખબર પડે કે આ તો ગેરકાયદે સિંહ દર્શન કર્યા? બિલકુલ સીધા પંકજ, જે રીતે 2 દિવસ પહેલા લીલિયાના અંટાળિયા ગામે એક યુવકને સિંહે ફાડી ખાધો, ત્યારબાદ આ સમગ્ર ઘટના સૌથી વધુ પ્રકાશમાં આવી છે અને એવું માનવામાં આવતું હતું કે 3 યુવકો આ સિંહના ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા ગયા અને તે દરમિયાન આ ઘટના બની. ત્યારબાદ વન વિભાગ સફાળું જાગ્યું છે અને જે રીતે સતત આ પ્રકારની ઘટના બને છે તેના કારણે રાજ્ય સરકાર દ્વારા પણ વન વિભાગને આદેશ કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર લાઇન શો જે થઈ રહ્યા છે તેને રોકવા માટેની હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગ પાસે એવી કોઈ ખાસ સિસ્ટમ નથી, પરંતુ આ પ્રકારનો હવે ઘટનાઓ ન બને તેના માટે થઈ અને આ દાખલારૂપ સજા થાય તેના લઈને એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પંકજ, આ સમગ્ર ઘટનામાં જે 3 યુવક હતા તેમાંથી એક મૃતક, એ સિવાયના 2 વ્યક્તિઓ પર ગુનો નોંધવામાં આવ્યો છે અને બંને જે આરોપીઓ છે તેમની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. જે રીતે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને આગામી દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે એક દાખલારૂપ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે. સુરતના અલથાણ વિસ્તારમાં પોલીસે સરાહનીય કામગીરી કરી. 3 ગુમ થયેલા બાળકોને સુરક્ષિત શોધી કાઢ્યા.
રમતા રમતા ઘરેથી નીકળી ગયા આ બાળકો જે મળી આવ્યા છે. ગણતરીના કલાકોમાં પોલીસે આ બાળકોને શોધી કાઢ્યા હતા. સર્વેલન્સ ટીમની ઝડપથી આ કામગીરીથી આ બાળકો મળ્યા છે. ત્રણેય બાળકોને પરિવારજનોને સુરક્ષિત સોંપવામાં આવ્યા. પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો. વડોદરાના પાદરામાં ધોળે દિવસે મહિલાની ઘાતકી હત્યાથી ચકચાર મચી ગઈ. સાંગમા ગામ નજીક કેનાલ પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા આ બનાવ સામે આવ્યો. અજાણ્યા શખ્સોએ એક મહિલાની ઘાતકી હત્યા કરી તેનો મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો. ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ અને એલસીબીનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. પોલીસે મહિલાના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો. ફરાર હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ધોળે દિવસે બનેલી આ હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. અમદાવાદના કાલુપુરમાં ચાલતી રિક્ષામાં વૃદ્ધ વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો. 4 શખ્સોએ ધક્કામુક્કી કરી 50,000 લૂંટી અને ફરાર થઈ ગયા. ભાડું નહીં લઈએ એવું કહીને વેપારીને રિક્ષામાં બેસાડ્યો. વિરોધ કરતા વેપારીને ચાલતી રિક્ષામાંથી ધક્કો માર્યો. લોડિંગ રિક્ષા સાથે અથડાતા વેપારીને ઈજા પહોંચી છે. સિંધી માર્કેટ જવાના રસ્તે રેવડી બજાર પાસેનો આ બનાવ છે. 4 આરોપીઓ કાલુપુર દરવાજા તરફ ભાગી છૂટ્યા છે. અરવલ્લીના વેપારીની કાલુપુર પોલીસમાં ફરિયાદ. રિક્ષાનો નંબર અજાણ્યો. આરોપીઓની શોધખોળ ચાલુ છે. સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. નર્મદા જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને લાભાર્થીલક્ષી બનાવવા રાજ્ય સરકારે સીબીડીસી આધારિત એક નવી એપ શરૂ કરી છે. આ એપથી રેશન કાર્ડ ધારકોને તેમના હક મુજબનું સંપૂર્ણ અનાજ મળી રહે તેની ખાતરી થશે. દુકાનદારો દ્વારા થતી ગેરરીતિઓ પર નિયંત્રણ આવશે. હવે લાભાર્થી પોતાના મોબાઈલમાં દર મહિને મળવાપાત્ર અને મળેલા અનાજની માહિતી જોઈ શકશે, જેના કારણે પ્રક્રિયા સરળ, ઝડપી અને વધુ વિશ્વસનીય બની છે. જેને લઈ નાંદોદ તાલુકાના લાભાર્થીઓએ આ નવી વ્યવસ્થાને આવકારી સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે. આ કામગીરી માટે દરેક ગામમાં જે દુકાનો આવેલી છે ત્યાં એક કેમ્પ કરીને પણ આ યોજનાનો અને લોકો આનો લાભ લે એ માટે અલગ અલગ રીતે કેમ્પ કરીને લોકોને જાગૃતતા કરી આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની કામગીરી હાલ કાર્યરત છે. અનાજમાં લાઈનમાં ઊભા રહેતા હતા પણ અમને ખબર ના હતી કે અંગૂઠો પડતો તો ના પહેલે અને હવે અંગૂઠો હવે વાંધો નહીં. હવે સરકારે સારું કર્યું છે કે અંગૂઠો પડા વગર બી આપણને એપ્લિકેશન આપેલું છે તેમાં અંગૂઠો પડે છે એટલે વાંધો નહીં. હવે મળશે અનાજ. ના પહેલે ખબર ના હતી કે કેટલું અનાજ મળે. હવે ખબર પડે છે કે મોબાઈલમાં કેટલું આપણને ખબર પડી જાય કે કેટલું અનાજ મળશે. અને અમારો ટાઈમ પણ ઓછો જશે. પહેલાં અમારા અંગૂઠા નહોતા આવતા તો કલાકો ઊભું રહેવું પડતું હતું. એ હવે અમારે ઊભું નહીં રહેવું પડે ને આસાનીથી અમને અનાજ મળી રહેશે. આ બહુ સરસ સરકારે કાઢી છે. અમે બહુ ખુશ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.